જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, આજે આપણે સાંભળીશું દશામાની વાર્તા. જો તમે પણ દશામાની કૃપા પ્રાપ્ત કરવા માંગતા હો તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો તથા કોમેન્ટ બોક્સમાં જય દશામાં અવશ્ય લખજો. ચાલો હવે દશામાનું મનમાં સ્મરણ કરી દશામાની પૌરાણિક કથા સાંભળીએ. કર્ણાવતી નગરનો રાજા કર્ણદેવ અહંકાર અને વિલાસની મસ્તીમાં ડૂબેલો હતો, જેનો કોઈ પાર ન હતો. તેનું અભિમાન આકાશને આંબતું હતું અને ભોગ વિલાસમાં તે દિવસ રાત ખોવાયેલો રહેતો. તેની પત્ની રાણી કમલાવતી ગુણવાન અને ચારિત્ર્યશીલ હતી, જેનું હૃદય ધર્મ અને ભક્તિના રંગે રંગાયેલું હતું. જ્યાં કમલાવતી ઈશ્વરમાં અગાધ શ્રદ્ધા ધરાવતી હતી, ત્યાં કર્ણદેવ નાસ્તિક હતો, જે ધર્મની વાતોને હંમેશા હળવાશથી ઉડાવી દેતો. રાણી ઘણી વખત કર્ણદેવને સમજાવતી કે રાજન, અભિમાન સારી વસ્તુ નથી. માણસે ધર્મના કાર્યોમાં ધ્યાન આપવું જોઈએ. સુખ અને વૈભવ તો આજે છે, કાલે નથી, એટલે ભક્તિનો આધાર લેવો જોઈએ. પરંતુ રાજા તેની આ વાતોને ગંભીરતાથી લેવાને બદલે ઉલટું વધુ ને વધુ બગડતો જતો હતો. તે સુરા અને સુંદરીઓના મદમાં ડૂબી કેફની દુનિયામાં ખોવાયેલો રહેતો હતો. એક દિવસ નિરાશ થઈને રાણી કમલાવતી મહેલના ઝરૂખામાં ઊભી હતી, ત્યારે તેની નજર નદીના કિનારે ગઈ, જ્યાં કેટલીક સ્ત્રીઓ ભેગી મળીને કોઈ વ્રત કરતી હતી. રાણીના હૃદયમાં જિજ્ઞાસા જાગી અને તેણે તેની વફાદાર દાસીને બોલાવીને કહ્યું, જાઓ, એ સ્ત્રીઓ શું કરે છે તે જાણી લાવો. દાસી થોડીવારમાં પાછી આવી અને રાણીને નમન કરીને બોલી, રાણીજી, એ સ્ત્રીઓ દશા માતાનું વ્રત કરે છે. રાણીનું મન આશ્ચર્ય અને ભક્તિથી ભરાઈ ગયું. તેણે દાસીને પૂછ્યું, આ વ્રત કેવી રીતે કરવામાં આવે છે તે પણ જાણી લાવો. દાસીએ ઉત્સાહથી જવાબ આપ્યો, મહારાણીજી, તેમણે કહ્યું કે અમે સૂતરના 10 તાતણા લઈએ છીએ, તેને કંકુથી રંગીએ છીએ અને તેની 10 ગાંઠો વાળીએ છીએ. પછી દશામાની માટીની મૂર્તિ બનાવીએ છીએ અને તેની પૂજા કરીએ છીએ. આ સાંભળીને રાણીના હૃદયમાં દશા માતાનું વ્રત કરવાની ઝંખના જાગી. તેનું મન ભક્તિના ભાવથી ડોલવા લાગ્યું અને તે તરત જ રાજા પાસે ગઈ. રાણીએ રાજાને દશામાના વ્રતની મહિમા વિશે કહ્યું અને વ્રત કરવાની ઈચ્છા વ્યક્ત કરી. પરંતુ મહારાજા કર્ણદેવે અભિમાનથી ભરેલા હૃદયે રાણી વાતની હાંસી ઉડાવી. તેણે ગર્વથી કહ્યું, રાણી, આ વ્રત વિધિ બધું ધતિંગ છે. આપણી પાસે ધન દોલત, કીર્તિ, સુખ સાહેબી, સંતતિ બધું જ છે, તો આ વ્રત કરવાની તમારે શું જરૂર છે? અને એમ કહીને રાજાએ રાણીને દશામાનું વ્રત કરવાની સ્પષ્ટ ના પાડી દીધી. રાણીનું હૃદય ભાંગી પડ્યું. તે ઉદાસ મનથી ત્યાંથી ચાલી ગઈ. પરંતુ દશામાં, જે દરેક ભક્તના હૃદયની વાત જાણે છે, તેમણે રાજાનું આ ઘોર અપમાન જોયું. તેમનું હૃદય ક્રોધથી ભરાઈ ગયું અને તેમણે આ અભિમાની રાજાને પાઠ ભણાવવાનું નક્કી કર્યું. બીજા જ દિવસે સૂર્યોદય થતાં જ પાડોશી દેશનો રાજા લશ્કર લઈને કર્ણાવતી નગર ઉપર ચડી આવ્યો. આ અચાનક આક્રમણથી કર્ણદેવ હેબતાઈ ગયો. તેની ફોજ લડાઈમાં હારી ગઈ અને પાડોશી રાજાએ કર્ણદેવનું રાજપાટ ઝૂંટવી લીધું. જીવ બચાવવા માટે કર્ણદેવ, રાણી કમલાવતી અને તેમના 2 કુંવરો સાથે નાસી છૂટ્યા. રસ્તામાં રાણીએ રાજાને નમ્રતાથી કહ્યું, રાજન, તમે મને દશામાનું વ્રત કરવાની ના પાડી એટલે માતાજીનો કોપ આપણા પર ઉતર્યો છે. પરંતુ રાજા,
હજુ પણ અભિમાનથી ભરેલો રાણીની વાતને અવગણીને ગુસ્સે ભરાયો અને તેને મૌન કરી દીધી. ભૂખ, તરસ, થાક અને ત્રાસ વેઠતા વેઠતા રાજા રાણી અને 2 કુંવરો એક વાડીમાં પહોંચ્યા. થાક ઉતારવા તેઓ ત્યાં બેઠા, પરંતુ તે જ ક્ષણે વાડીના બધા ફૂલ છોડ કરમાઈ ગયા. આ દ્રશ્ય જોઈને રાજા રાણી અને બંને કુંવરો હબકાઈ ગયા. ત્યાં માળી આવી ચડ્યો. તેણે આ નજારો જોયો અને વિચારવા લાગ્યો, આ લોકો જરૂર દુષ્કર્મી છે, નહીતર આ હરિયાળી વાડી ક્ષણમાં સૂકી ભટ થાય નહીં. ગુસ્સે થઈને માળીએ તેમને હળધૂત કરીને વાડીમાંથી કાઢી મૂક્યા. નિરાશ વદન સાથે રાજા કર્ણદેવ, રાણી કમલાવતી અને તેમના 2 કુંવરો વાડીમાંથી નીકળી આગળ ચાલવા લાગ્યા. ભૂખ, તરસ અને થાકથી તેમની હાલત કફોડી બની ગઈ હતી, પરંતુ દશામાના કોપની અસર હજુ યથાવત હતી. થોડે દૂર ગયા પછી તેમની સામે એક વાવ આવી. તેના ઠંડા પાણીની વાતાવરણમાં શાંતિ હતી અને બધાને પાણી પીવાનું મન થયું. 2 કુંવરો ભૂખ અને તરસથી પીડાતા ઝડપથી વાવના પગથિયાં ઉતરવા લાગ્યા. પરંતુ આશ્ચર્યની વાત એ બની કે જેવા તેઓ વાવમાં ગયા તેવા બંને કુંવરો અદૃશ્ય થઈ ગયા. રાજા અને રાણીના હૃદયમાં ભય અને શોકનું તોફાન ઉઠ્યું. રાણી તો કારમી રીતે રડવા લાગી અને રાજાને હવે મનોમન પસ્તાવો થવા લાગ્યો. તેના હૃદયમાં એક વિચાર ઉઠ્યો કે આ બધું દશામાના ક્રોધનું જ પરિણામ હશે. પહેલાં તેનું રાજપાટ ગયું અને હવે તેના પ્રિય કુંવરો પણ. રાજાએ રાણીને દિલાસો આપતા કહ્યું, રાણી, રડીશ નહીં. જે ઈશ્વરે આપણને કુંવરો આપ્યા હતા તે જ ઈશ્વરે તેમને પાછા લઈ લીધા છે. આપણે હવે આગળ ચાલીએ. રાજા અને રાણી ભારે હૃદયે આગળ વધ્યા. ચાલતા ચાલતા તેઓ એક ગામના પાદરે પહોંચ્યા. રાજાને અચાનક ખુશીનો ઝબકારો થયો અને તે બોલી ઉઠ્યા, રાણી, આ તો મારી બહેનનું ગામ છે. ચાલ, આપણે તેને મળવા જઈએ. આશાના નવા કિરણ સાથે રાજાએ એક માણસને બોલાવીને પોતાના આગમનનો સંદેશો બહેનને મોકલ્યો. બહેને ભાઈના આગમનની ખબર સાંભળી. પ્રેમથી ભરેલા હૃદયે એક પિત્તળના ઘડામાં સુખડી ભરી અને તેમાં એક સોનાનું સાંકડું પણ મૂકીને મોકલાવ્યું. પરંતુ દશામાનો કોપ હજુ શમ્યો ન હતો. જ્યારે રાજાએ ઘડો ખોલીને જોયો તો તેમાં સુખડીની જગ્યાએ કોલસા હતા અને સોનાના સાંકડાની જગ્યાએ ફૂફાડા મારતો કાળોતરો નાગ. આ દ્રશ્ય જોઈ રાજા ક્રોધથી રાતો પીળો થઈ ગયો. તેને વિશ્વાસ ન આવ્યો કે સગી બહેને તેના માટે આવું કર્યું હશે, પરંતુ હકીકત એ જ હતી. રાજા માથું પકડીને બેસી ગયો અને ઊંડા વિચારમાં ડૂબ્યો. તેને હવે ખાતરી થઈ કે આ બધું દશામાના ક્રોધનું જ પરિણામ છે. નિરાશ થઈને રાજાએ એ ઘડો ત્યાં જ જમીનમાં દાટી દીધો અને રાણી સાથે આગળ વધ્યા. ચાલતા ચાલતા તેઓ એક નદીના કિનારે પહોંચ્યા જ્યાં ચીભડાની વાડી હતી. રાણી ભૂખથી વ્યાકુળ થઈ રહી હતી. તેણે વાડીના રખેવાળને એક ચીભડું આપવા વિનંતી કરી. રખેવાળનું હૃદય રાણીની દયનીય હાલત જોઈને પીગળી ગયું અને તેણે રાણીને એક ચીભડું આપ્યું. રાણીએ તે ચીભડાને પોતાની સાડીના છેડાથી ઢાંકી દીધું અને વિચાર્યું કે કોઈ શાંત કૂવાના કિનારે બેસીને આ ચીભડું ખાઈશું અને પાણી પીશું. પરંતુ દશામાનો કોપ હજુ ચાલુ હતો. રાજા અને રાણી થોડે દૂર ગયા. ત્યાં જ પાછળથી સૈનિકોનું ટોળું આવી પહોંચ્યું. તેમણે રાણી અને રાજાને રોકી લીધા અને રાણીની સાડીનો છેડો તપાસતા તેમને એક ભયાનક દ્રશ્ય જોવા મળ્યું. ચીભડાની જગ્યાએ નાસી ગયેલા રાજકુંવરનું માથું સંતાડેલું હતું. દશામાના ક્રોધનું આ એક વધુ ચિહ્ન હતું. સૈનિકો ક્રોધે ભરાઈ ગયા અને તેમણે રાજા અને રાણીને દોરડાથી બાંધી
શત્રુ રાજાની સામે લઈ ગયા. રાજાએ ગુસ્સામાં આવીને તેમને તાત્કાલિક જેલમાં પૂરી દેવાનો આદેશ આપ્યો. જેલની 4 દિવાલો વચ્ચે બેઠા બેઠા રાજા અને રાણી શાંત રીતે આ બધી ઘટનાઓ ઉપર વિચારવા લાગ્યા. તેમના હૃદયમાં હવે નિશ્ચિત થઈ ગયું કે આ સર્વ દશામાના કોપનું જ પરિણામ છે. રાણીએ ભક્તિથી ભરેલા હૃદયે નિર્ણય લીધો કે હવે યેન કેન પ્રકારે દશામાનો ક્રોધ શાંત કરવો જ પડશે. તેમણે જેલમાં જ દશામાની તપસ્યા શરૂ કરી. રાજા અને રાણીએ 10 દિવસ સુધી દશામાના નામનો જાપ કર્યો, નિર્જળા ઉપવાસ કર્યા અને મનોમન માતાની સેવા પૂજા કરી. તેમણે પોતાના ભૂલો માટે ક્ષમા માંગી અને માતાને રીઝવવા માટે હૃદયપૂર્વક યાચના કરી. તેમની આ હાર્દિક ભક્તિ અને પસ્તાવો જોઈને દશામાં પ્રસન્ન થયા. એક રાત્રે તેમણે રાજા અને રાણીને સ્વપ્નમાં દર્શન આપ્યા અને દિલાસો આપતા કહ્યું, ચિંતા ના કરો, સૌ સારું થશે. આ દિવ્ય દર્શનથી રાજા અને રાણીના હૃદયમાં આશાનો નવો પ્રકાશ પથરાયો. દશામાના દિવ્ય દર્શન અને આશ્વાસનથી રાજા કર્ણદેવ અને રાણી કમલાવતીના હૃદયમાં નવી આશા જાગી. બીજા દિવસે સવારે શત્રુ રાજાને પણ સ્વપ્નમાં દશામાં પ્રગટ થયા અને ગંભીર સ્વરે કહ્યું, હે રાજા, તે નિર્દોષ પતિ પત્નીને વગર વિચારે જેલમાં પૂર્યા છે. સવારે તેમને છોડી મૂકજે, નહીતર તારો સર્વનાશ થશે. અને હા, તમારો કુંવર જે રિસાઈને ચાલ્યો ગયો હતો તે જીવિત છે અને સવારે ત્યાં પાછો આવશે. આ દિવ્ય આદેશથી શત્રુ રાજા ભયભીત થઈ ગયો. સવારે જેવો સૂર્ય ઉગ્યો તેવા જ બંને કુંવરો હેમકુશળ પાછા આવી ગયા. શત્રુ રાજાએ તાત્કાલિક રાજા કર્ણદેવ અને રાણી કમલાવતીને જેલમાંથી મુક્ત કર્યા. રાજા અને રાણી દશામાનો આભાર માનતા અને તેમના ગુણગાન ગાતા આગળ ચાલ્યા. તેઓ તે ગામમાં પહોંચ્યા જ્યાં રાજાની બહેન રહેતી હતી. રાજાને અચાનક યાદ આવ્યું કે તેણે નિરાશામાં તે પિત્તળનો ઘડો જમીનમાં દાટી દીધો હતો. તેણે તે જગ્યાએ જઈને જમીન ખોદી અને ઘડો બહાર કાઢ્યો. જ્યારે તેણે ઘડો ખોલીને જોયો તો તેમાં કોલસા કે નાગ નહોતા, પરંતુ બહેનના પ્રેમથી ભરેલી સુખડી અને ચમકતું સોનાનું સાંકડું હતું. રાજાનું હૃદય ભાવ વિહોળ થઈ ગયું. તે જ સમયે બહેનને ભાઈના આગમનની ખબર પડી અને તે પ્રેમથી ભરેલા હૃદયે ભાઈ અને ભાભીને લેવા દોડી આવી. બહેને રાજા અને રાણીનું હૃદયપૂર્વક સ્વાગત કર્યું અને તેમને થોડા દિવસ પોતાને ત્યાં રાખ્યા. રાજા અને રાણીએ બહેનની હૂંફ અને પ્રેમનો અનુભવ કર્યો અને પછી તેની વિદાય લઈને આગળ ચાલ્યા. ચાલતા ચાલતા તેઓ તે વાવ પાસે પહોંચ્યા જ્યાં તેમના બંને કુંવરો અદૃશ્ય થઈ ગયા હતા. વાવના પગથિયા પર એક ડોશીમાં ઊભા હતા, જેની પાસે તેમના બંને કુંવરો હસતા રમતા ઊભા હતા. રાજા અને રાણીની આંખો આનંદથી ભરાઈ ગઈ. રાજાએ આશ્ચર્યથી પૂછ્યું, ડોશીમાં, આ કુંવરો તમને ક્યાંથી મળ્યા? ત્યાં જ ડોશીમાએ પોતાનું અસલ સ્વરૂપ પ્રગટ કર્યું. તે સ્વયં દશામાં હતા. તેમનો દિવ્ય પ્રકાશ ચારે બાજુ પથરાયો અને રાજા રાણી ભક્તિથી નમી પડ્યા. દશામાએ માયાળુ સ્વરે કહ્યું, હે રાજન, તારી રાણીની ભક્તિ અને ધર્મપરાયણતાથી હું પ્રસન્ન થઈ છું. તેની શ્રદ્ધા અને નિષ્ઠા અત્યંત પ્રશંસનીય છે. તું પણ હવે સુધરી ગયો છે. જા, તને તારું ઝૂંટવાઈ ગયેલું રાજ્ય પાછું મળશે. રાજાનું હૃદય ગદગદ થઈ ગયું અને તે દશામાના ચરણોમાં નમી પડ્યો. તેણે ભક્તિ ભાવે કહ્યું, હે માં, તમે દયાળુ છો. તમારો મહિમા અપરંપાર છે. તમારી કસોટીમાંથી પાર ઉતરવું આ પામર માટે કઠિન હતું, પરંતુ તમારી કૃપાથી હું સુધર્યો છું. હે માં,
સૌ પર તમારી અમી દ્રષ્ટિ રાખજો. દશામાએ મૃદુ હાસ્ય સાથે કહ્યું, હે રાજન, જે કોઈ મારું વ્રત શ્રદ્ધાથી રાખશે તે મારી કૃપાને પાત્ર બનશે, પરંતુ જે મારું અપમાન કરશે તે મારા ક્રોધનો ભોગ બનશે. એમ કહીને દશામાં અદૃશ્ય થઈ ગયા. રાજાનું હૃદય ભક્તિ અને શ્રદ્ધાથી ભરાઈ ગયું. તેણે પ્રજાનો સાથ લઈને શત્રુ રાજા સામે લડાઈ કરી અને પોતાનું રાજ્ય પાછું મેળવ્યું. દશામાની કૃપાથી તેનું ખોવાયેલું ગૌરવ અને વૈભવ પાછું આવ્યું. રાજાએ નિષ્ઠાપૂર્વક દશામાનું ભવ્ય મંદિર બંધાવ્યું અને પ્રજામાં દશામાનો મહિમા ફેલાવ્યો. દશામાના પ્રતાપથી રાજા, રાણી અને તેમના કુંવરો સુખ શાંતિમાં જીવન વિતાવવા લાગ્યા. તેમનું હૃદય દશામાની ભક્તિ અને કૃપાથી ધન્ય થઈ ગયું. હે દશામા, જેમ તમે રાજા રાણીને ફળ્યા તેમ સર્વને ફળજો. વ્રત કરનાર, વાર્તા લખનાર, વાર્તા વાંચનાર અને સાંભળનાર સૌની દશા સુધારજો. સુખ, સંપત્તિ અને સંતતિ આપજો અને શ્રદ્ધા તથા વિશ્વાસ સાથે નિષ્ઠા પ્રદાન કરજો. બોલો દશામાની જય. દર્શક મિત્રો, હવે આપણે દશામાની બીજી વ્રતકથા સાંભળીએ. સુંદરપુર નામના ગામમાં જ્યાં લીલાછમ ખેતરો અને ઢોળાવાળી ટેકરીઓની વચ્ચે શાંતિનો વાસ હતો, ત્યાં રહેતો હતો એક સાદો ખેડૂત વ્રજલાલ. આ ગામમાં વ્રજલાલ માતા દશામા પ્રત્યેની અતૂટ ભક્તિ માટે જાણીતો હતો. દશામા, જેમને લોકો રક્ષણ આપનારી દેવી શક્તિ તરીકે પૂજતા, તેમના હૃદયનો આધાર હતા. વ્રજલાલનું જીવન બે મુખ્ય થાંભલાઓ પર ટકેલું હતું. એક તો મા દશામા પ્રત્યેની ભક્તિ અને બીજું તેમના 4 દીકરાઓ પ્રત્યેનો પ્રેમ. વ્રજલાલ ખેતરોમાં અથાગ મહેનત કરતો, પરંતુ તેના હૃદયને શાંતિ મળતી ઘરના નાનકડા દેવસ્થાનમાં, જ્યાં મા દશામાનું 1.25 ઇંચનું સોનાનું ફળું મૂકેલું હતું. આ ફળું તેણે પોતાની શ્રદ્ધા અને પ્રેમથી બનાવડાવ્યું હતું. વ્રજલાલના દિવસો મહેનત અને ભક્તિના રંગે રંગાયેલા હતા. દરરોજ સવારે તે દશામાના ફળા સામે દીવો પ્રગટાવતો, ધૂપ ચડાવતો અને ભક્તિભાવથી ભજન ગાતો. તેનો નાનો દીકરો ગોવિંદ હંમેશા તેની સાથે રહેતો. ખેતરોમાં મદદ કરતો, પાકની સંભાળ રાખતો અને પિતાની સાદગીભરી જીવનશૈલી શીખતો. પરંતુ બાકીના 3 દીકરાની વાત જ જુદી હતી. તેઓ આળસુ હતા, ગામમાં રખડવાનું પસંદ કરતા, ક્ષણિક આનંદની શોધમાં રહેતા અને જ્યારે ભૂખ લાગે ત્યારે જ ઘરે પાછા ફરતા. વ્રજલાલને તેમની આ રીતથી દુઃખ થતું, પરંતુ તેની આશા ક્યારેય ડગી નહીં. તેને વિશ્વાસ હતો કે એક દિવસ તેના દીકરાઓ પોતાનો માર્ગ શોધી લેશે. વર્ષો વીતતા ગયા અને વ્રજલાલને તેના 3 મોટા દીકરાઓની નિષ્ક્રિયતાથી થાક લાગવા માંડ્યો. તેમને જવાબદાર બનાવવાના ઈરાદે તેણે તેમના લગ્ન કરાવી દીધા, એવી આશા રાખીને કે પરિવારની જવાબદારી તેમને સ્થિર કરશે. મોટા 3 દીકરાઓએ પોતાના નવા જીવનની શરૂઆત તો કરી, પરંતુ તેમની આદતોમાં કોઈ ફેરફાર ન આવ્યો. વ્રજલાલ ગોવિંદની સાથે ખેતરોમાં મહેનત કરતો રહ્યો અને ઘરનું કેન્દ્ર એટલે દશામાનું સોનાનું ફળું, જે તેની શ્રદ્ધાનું પ્રતીક હતું, દરેકને દેવી શક્તિની હાજરીની યાદ અપાવતું રહેતું. સમય જે ક્યારેય રોકાતો નથી, તે વ્રજલાલના જીવનમાં પણ બદલાવ લઈ આવ્યો. તેનું સ્વાસ્થ્ય નબળું પડવા લાગ્યું. એક દિવસ જ્યારે તે પથારીમાં પડ્યો હતો, તેના 4 દીકરાઓ તેની આસપાસ ઊભેલા હતા. તેના અંતિમ શ્વાસ નજીક આવી રહ્યા હતા. તે સમયે મોટા દીકરાઓએ એકબીજા તરફ જોયું અને પિતાને કહ્યું, બાપુજી, જો તમે જીવનમાં કંઈક બચાવ્યું હોય, કોઈ ધન કે ખજાનો છુપાવ્યો હોય તો અમને જણાવો, નહીં તો એ જમીનમાં જ સડી જશે. આ શબ્દો સાંભળી
વ્રજલાલનું હૃદય ભાંગી પડ્યું, પરંતુ તેની શ્રદ્ધા અડગ રહી. તેણે ચારેય દીકરાઓને નજીક બોલાવ્યા અને ધીમા અવાજે કહ્યું, દીકરાઓ, મેં મારા જીવનમાં તમારા માટે જમીન, ખેતર અને આ ઘર સિવાય કંઈ નથી રાખ્યું. પરંતુ હા, એક વસ્તુ જે મારા માટે સૌથી કિંમતી છે તે હું તમને આપવા જાઉં છું, મારો 9 લાખનો હાર. આ સાંભળી ચારેય દીકરાઓની આંખો ચમકી ઉઠી. તેઓએ ઉત્સાહથી પૂછ્યું, બાપુજી, ઝટ કહો, એ કયો હાર છે? ક્યાં છે એ? વ્રજલાલે પોતાના અંતિમ શ્વાસ ગણતા કહ્યું, આપણા ઘરના ગોખલામાં મા દશામાના 1.25 ઇંચનું સોનાનું ફળું છે. એ જ મારો 9 લાખનો હાર છે. એને સાચવજો. તમે પોતે વેચાઈ જજો, પણ એ ફળું ક્યારેય ન વેચતા. એને સાચવજો તો એ તમને સાચવશે. આટલું કહેતા જ વ્રજલાલના પ્રાણ છૂટી ગયા અને તેનું પ્રાણ પંખેરું ઉડી ગયું. પરંતુ તેના મોટા 3 દીકરાઓએ હસતા હસતા કહ્યું, બાપુજી તો સાવ ગાંડા થઈ ગયા હતા. આખી જિંદગી દશામાં કરતા રહ્યા અને મરતી વખતે પણ એક ફળું જ દેખાડ્યું. ગોવિંદે, જે શાંતિથી આ બધું સાંભળી રહ્યો હતો, ગંભીર અવાજે કહ્યું, બાપુજી સાચું કહેતા હતા. આપણે માતાજીનું ફળું સાચવવું જોઈએ. આમ કહીને તેણે પોતાના પિતાની ઈચ્છાને પોતાના હૃદયમાં સ્થાન આપ્યું. વ્રજલાલના અવસાન પછી ગોવિંદે દશામાની સેવા શરૂ કરી. દરરોજ સવાર સાંજ દીવો પ્રગટાવતો, ધૂપ ચડાવતો અને ફળાની સંભાળ રાખતો. પરંતુ ગોવિંદની આ ભક્તિ તેના 3 ભાઈઓ અને ભાભીઓને ના ગમી. તેઓ તેને રોજ ટોણો મારતા, તું આખો દિવસ દશામાં કરે છે, કોઈ કામ ધંધો કરતો નથી. તારી આ દશામાં તને ખવડાવવા નહીં આવે. ગોવિંદની ભાભીઓ પણ તેને દબાણ કરતી, ખેતરમાં કામ કરે છે એટલું નહીં ચાલે, હવે રોજ કમાઈ લાવવું પડશે, નહીં તો અમે તને આ ઘરમાં રહેવા નહીં દઈએ. આ રીતે ગોવિંદના ઘરમાં રોજ ઝઘડા થવા લાગ્યા. આખરે ગામના 5 આગેવાનોએ ભેગા થઈને વ્રજલાલની મિલકતના ભાગલા કરવાનો નિર્ણય લીધો. જમીન, ખેતરો, ઘર બધું જ ટેબલ પર હતું. સૌથી પહેલાં ગોવિંદને પૂછવામાં આવ્યું, બોલ ગોવિંદ, તને આમાંથી શું જોઈએ છે? ગોવિંદે શાંતિથી જવાબ આપ્યો, મને ફક્ત દશામાનું ફળું જોઈએ, બીજું કંઈ નથી જોઈતું. હું લગ્ન પણ નથી કરવા માંગતો. મારા 3 ભાઈઓને જમીન અને ખેતરો આપી દો. મને એક નાનકડો ખૂણો મળે તો પણ ચાલશે, જ્યાં હું માતાજીની ભક્તિ કરી શકું. ગામના આગેવાનોએ ગોવિંદની વાત માની અને 3 મોટા દીકરાઓ દિનેશ, મહેશ અને સુરેશને જમીન, ખેતરો અને ઘરનો હિસ્સો મળ્યો. જ્યારે ગોવિંદને માતા દશામાનું સોનાનું ફળું મળ્યું, તે ફળું હાથમાં લઈ ગોવિંદે દશામાની ભક્તિ ચાલુ રાખી. પરંતુ તેનું જીવન હવે સરળ નહોતું. તેની 3 ભાભીઓએ તેને ઘરમાંથી હાંકી કાઢવાનું શરૂ કર્યું. ગોવિંદ, આ ખેતરોમાં હવે તારો કોઈ હિસ્સો નથી. આ ઘરમાં પણ તારો કોઈ અધિકાર નથી. તારા ભાગમાં તો ફક્ત એ ફળું આવ્યું છે, તો એ લઈને ક્યાંક ભટકતો થઈ જા. તેઓ રોજ ગોવિંદને તિરસ્કારથી જોતા અને તેને જમવાનું પણ નહોતું આપતા. એક રાત્રે ભારે વરસાદમાં ગોવિંદે ઘરમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેની ભાભીઓએ દરવાજા બંધ કરી દીધા. ગોવિંદ દશામાનું ફળું ખોળામાં લઈ ચોમાસાની ઠંડી રાતમાં એક ઝાડ નીચે બેસી ગયો. વરસાદના ટીપાં તેના શરીરને ભીંજવતા હતા, પરંતુ તેનું હૃદય દશામા પ્રત્યેની શ્રદ્ધાથી ગરમ હતું. થાકીને તે ઝાડ નીચે જ ઊંઘી ગયો. તે રાત્રે સપનામાં મા દશામાં પ્રગટ થયા. તેમણે ગોવિંદને કહ્યું, ગોવિંદ, તે મારા ફળા માટે આટલું મોટું બલિદાન આપ્યું છે, પરંતુ જો હું તને આ રીતે એકલો છોડું તો મારું દશામાનું નામ લાજે. અત્યારે જ અહીંથી નીકળી જા.
હું તને કહું છું, આ ફળું લઈને ચાલ્યો જા. તારા ભાઈઓએ તને જાકારો દીધો છે, પરંતુ હું દશામાં તારી સાથે છું. આ સપનું જોઈ ગોવિંદનું હૃદય નવી હિંમતથી ભરાઈ ગયું. તેણે ફળું હાથમાં લીધું અને વરસાદ બંધ થતાં જ ચાલવા લાગ્યો. આખી રાત અજાણ્યા રસ્તાઓ પર તે ચાલતો રહ્યો. બીજા દિવસે સવાર પડી, પણ તે થાક્યો નહીં. જંગલ જેવા વિસ્તારોને પાર કરી તે એક નવા પ્રદેશમાં પહોંચ્યો. ચારે બાજુ નજર કરી, પરંતુ ક્યાંય ગામ કે ખેતર દેખાયું નહીં. ફક્ત સુમસામ રસ્તો હતો. ભૂખે કકડાટ થતો હતો. ગોવિંદે મનમાં વિચાર્યું, ક્યાંક રસ્તે ખાવાનું મળી જાય તો સારું. 2 દિવસથી ભૂખ્યો છું. લાગે છે કે હવે જીવ જ નીકળી જશે. તે ચાલતો રહ્યો, હૃદયમાં દશામાનું નામ લેતો. અચાનક એક ચમત્કાર થયો. એક 10 વર્ષની નાની બાળકી માથે ભાથું લઈ તેની સામે આવી. તેનો ચહેરો દૈવી ચમકથી ભરેલો હતો. ગોવિંદે તેને રોકીને પૂછ્યું, બેટા, અહીં નજીકમાં કોઈ ગામ છે? બાળકીએ હસતા હસતા જવાબ આપ્યો, કાકા, ગામ તો પાછળ રહી ગયું, પણ તમે ક્યાંથી આવો છો અને ક્યાં જાઓ છો? ગોવિંદે નિસાસો નાખીને કહ્યું, મારું તો કોઈ ઠેકાણું નથી બેટા. બસ એક ગામ મળે તો થોડો આરામ કરું અને કદાચ રોટલો બટકો મળે. બાળકીએ કહ્યું, કાકા, તમને ભૂખ લાગી છે? ચાલો હું તમને જમવાનું આપું. મારા બાપુજીએ પણ આજે નથી જમ્યું. એમ કહી તેણે માથેનું ભાથું ગોવિંદને આપ્યું અને ચાલી નીકળી. ગોવિંદે ઝાડ નીચે બેસી ભાથું ખોલ્યું અને પેટ ભરીને જમ્યો. એવું લાગ્યું જાણે 32 પકવાનનો સ્વાદ મળ્યો હોય. જમીને તે થોડીવાર આરામ કરી અને પછી ફરી ચાલવા લાગ્યો. આગળ જતાં એક ગામનો દેખાવ થયો. ગોવિંદે વિચાર્યું, આ ગામમાં કદાચ આશરો મળે. પરંતુ તે ગામની નજીક પહોંચ્યો ત્યાં જ તેના કાનમાં દશામાનો અવાજ ગૂંજ્યો, ગોવિંદ, આ ગામમાં પ્રવેશ ના કર. આ તારા માટે ખતરનાક છે. આગળ ચાલી નીકળ. ગોવિંદે ડગલા પાછા ખેંચ્યા અને જંગલના રસ્તે ચાલવા લાગ્યો. ચાલતા ચાલતા તેના પગમાં કાંટા વાગ્યા અને પગ સોજી ગયા. થાક અને દુખાવાથી તે ચાલી શકે તેમ નહોતો. એક ઝાડને ટેકો લઈ તેણે દશામાનું ફળું હાથમાં લીધું અને રડતા રડતા કહ્યું, હે માળી, હું તને ક્યાં વિસામો આપું? મારું ઠેકાણું ક્યાં થશે? મારા પગમાંથી લોહી નીકળે છે અને તને દયા પણ નથી આવતી. તે રાત્રે થાકથી ગોવિંદ ત્યાં જ ઊંઘી ગયો. ફરીથી દશામાં સપનામાં પ્રગટ થયા. ગોવિંદ, દીકરા, તું થાકી ગયો છે, પણ હજી તારે ઘણું દૂર જવાનું છે. જ્યાં હું તને લઈ જવા માંગુ છું ત્યાં તારે પહોંચવું છે. થોડે દૂર એક ટેકરીવાળો વિસ્તાર આવશે. ત્યાં જઈ આવતીકાલે એક ગોવાળને મળ. ત્યાં તારું કામ થઈ જશે. આ વાત સાંભળી ગોવિંદના હૃદયમાં નવો ઉત્સાહ જાગ્યો. વહેલી સવારે તે ફરી ચાલવા લાગ્યો. થોડે દૂર ખરેખર એક ઊંચી ટેકરી દેખાઈ. ધીમે ધીમે દુખાવા વચ્ચે તે ટેકરી પર ચડ્યો. તેના મોઢામાંથી રાડ નીકળી અને તે થાકીને બેસી ગયો. ગોવિંદ ટેકરી પર થાકીને બેસી ગયો હતો. તેના પગમાંથી લોહી વહેતું હતું અને હૃદયમાં દશામાનું ફળું ઝબૂકતું હતું. તેની રાડ એક ગોવાળે સાંભળી, જે નજીકમાં પોતાની ગાય અને બળદને ચરાવતો હતો. ગોવાળ ઝડપથી ગોવિંદ પાસે આવ્યો અને ચિંતાથી પૂછ્યું, ભાઈ, તું ક્યાંથી આવ્યો? આ પગમાં આટલું લોહી કેમ વહે છે? ગોવિંદે નબળા અવાજે જવાબ આપ્યો, ભાઈ, હું વટે માર્ગું છું. મારી દશામાએ મને સપનામાં સંકેત આપ્યો હતો, એટલે આ ટેકરી પર ચડ્યો. નહીં તો આટલું ઊંચું ચડવું મારા હાથની વાત નથી. તેણે હાથમાં દશામાનું ફળું બતાવતા કહ્યું, આ મારી દશામાનું ફળું છે.
મારા 3 ભાઈઓએ મને ઘરમાંથી હાંકી કાઢ્યો અને હું આ ફળું લઈને નીકળી પડ્યો. ગોવાળને ગોવિંદની હાલત જોઈને દયા આવી. તેણે ગોવિંદનો ખભો પકડીને તેને ઊભો કર્યો અને કહ્યું, અહીં બેસ, હું તારા પગની સારવાર કરું છું. ગોવાળે ગોવિંદના પગમાંથી કાંટા કાઢ્યા, લોહી લૂછ્યું અને થોડી રાહત આપી. પછી તેણે કહ્યું, ગોવિંદ, તું આ હાલતમાં આગળ નહીં ચાલી શકે. એક કામ કર, હું મારા બળદમાંથી એક બળદ તને આપું છું. તેના પર બેસીને જ્યાં જવું હોય ત્યાં જઈ શકીશ. ગોવિંદે આશ્ચર્યથી પૂછ્યું, ભાઈ, પણ મારી પાસે તો તને આપવા માટે કંઈ નથી, નાણાં કે બીજું કંઈ નથી. ગોવાળ હસી પડ્યો અને બોલ્યો, મારે તારી પાસેથી કંઈ નથી જોતું. જો તારે કંઈ આપવું જ હોય તો તારા આશીર્વાદ આપ, એ જ મારા માટે ઘણું છે. ગોવિંદનું હૃદય ભાવુક થઈ ગયું. તેણે કહ્યું, ભાઈ, ભગવાન તારું ભલું કરે, તારો પરિવાર સુખી રહે. તે આજે મને ચાલવા માટે પગ આપ્યા છે. આમ કહી તેણે ગોવાળને પ્રણામ કર્યા, બળદ લીધો અને આગળ ચાલવા લાગ્યો. બળદ પર બેસીને ગોવિંદને લાગ્યું કે જાણે નવું જીવન મળ્યું હોય. રસ્તો ઝડપથી કપાતો હતો અને તેના હાથમાં દશામાનું ફળું હતું. તેણે હૃદયથી કહ્યું, ધન્ય છે માળી, તને અને તારા તેજને. તું જ ભવિષ્ય જાણે છે. જો તું મને ન મળી હોત તો મારું જીવન રખડવામાં જ નીકળી ગયું હોત. પણ હવે જેટલું જીવીશ તારી ભક્તિમાં જ જીવન કાઢીશ. સાંજ પડતા ગોવિંદે બળદને ઝાડ સાથે બાંધ્યો, થોડો આરામ કર્યો અને ઊંઘી ગયો. તે રાત્રે ફરી દશામાં સપનામાં પ્રગટ થયા. ગોવિંદ, હવે કેવું લાગે છે? ગોવિંદે ઉત્સાહથી કહ્યું, માળી, પેલા ગોવાળે મને બળદ આપ્યો અને હવે મારો થાક ઉતરી ગયો છે. બળદ પર બેસીને મજા આવે છે. દશામાં હસી પડ્યા અને બોલ્યા, ગોવિંદ, એ ગોવાળ નહોતો, હું જ હતી. તે મને ઓળખી ન શક્યો, પણ કંઈ વાંધો નહીં, હું તારી સાથે જ છું. આવતીકાલે થોડે દૂર એક ગામ મળશે. ત્યાં એક નમી એટલે કે અંતિમ યાત્રા નીકળતી હશે. તું ત્યાં જઈને એ નમીને રોક અને બોલ કે હું દશામાનો સેવક છું. પછી જો તારું કેટલું સન્માન થાય છે. ગોવિંદે કહ્યું, ભલે માળી, તું જે કહે એ ખરું, પણ મને ભૂખ લાગી છે. દશામાએ હળવું હસીને કહ્યું, ગોવિંદ, એકવાર હું 10 વર્ષની બાળકી બનીને તને જમાડી ગઈ હતી, પરંતુ હવે એની જરૂર નહીં પડે. આવતીકાલે પહેલાં તારે ઠેકાણું શોધવાનું છે, પછી તું મોજથી રહીશ. આમ કહી દશામાં અદૃશ્ય થઈ ગયા. વહેલી સવારે ગોવિંદ બળદ પર ચડીને આગળ ચાલવા લાગ્યો. થોડે દૂર એક ગામ દેખાયું. ઘણા ઘરો, લોકોની હલનચલન અને દૂરથી રડવાનો અવાજ સંભળાયો. ગોવિંદે વિચાર્યું, દશામાએ કહેલું આ જ ગામ હશે. તેણે ગામના ઝાંપે પ્રવેશ કર્યો. જેવો તે ગામમાં દાખલ થયો, તેના કાને સ્ત્રીઓ અને પુરુષોના રડવાના અવાજો પડ્યા. તે ઝડપથી એ દિશામાં ચાલવા લાગ્યો. સામેથી એક નમી આવતી હતી, જેમાં ઘણા લોકો હતા. ગોવિંદે જોયું કે આ નમી કોઈ સિદ્ધ પુરુષની હતી, કારણ કે આખું ગામ શોકમાં ડૂબેલું હતું. ગોવિંદ બળદ પરથી નીચે ઉતર્યો, નમીની સામે ઊભો રહ્યો અને મોટા અવાજે બૂમ પાડી, રોકાઈ જાઓ ભાઈઓ, આખું ગામ રડે છે. પણ શું હું જાણી શકું છું કે આ કોની નમી છે? ગામના લોકોએ જવાબ આપ્યો, આ અમારા ગામના મુખી ઠાકોર સાહેબની નમી છે. 2 દિવસથી તેઓ બીમાર હતા અને આજે તેમનું પ્રાણ પંખેરું ઉડી ગયું. એ જ ક્ષણે ગોવિંદના કાનમાં દશામાનો અવાજ ગુંજ્યો, ગોવિંદ, આ ઠાકોર સાહેબનું મોત નથી થયું. ગામમાં કોઈ કરમહીણો માણસે
3.5 દિવસની વિદ્યા કરી છે, જેના કારણે તેમનું પ્રાણ પંખેરું શરીર છોડી ગયું. પણ હજી 3 દિવસમાં તેને સાજા કરી શકાય છે. તેના શરીર પર જોરદાર પાટું મારજે, એટલે એ જીવિત થઈ જશે. ગોવિંદે હિંમત એકઠી કરી અને બોલ્યો, ભાઈઓ, આ નમી નીચે ઉતારો. હું ઠાકોર સાહેબ વિશે કંઈક કહેવા માંગુ છું. ગામના આગેવાનો ગુસ્સે થઈને બોલ્યા, કોણ છો તમે? અમારા ઠાકોર સાહેબનું મૃત્યુ બગાડવા આવ્યા છો? ગોવિંદે શાંતિથી કહ્યું, ના ભાઈ, હું એવો માણસ નથી. મારી વાત માનો. હું ફક્ત એકવાર ઠાકોર સાહેબને જોવા માંગુ છું. લોકોએ નમી નીચે ઉતારી. ગોવિંદે દશામાનું નામ લીધું અને નમી પર જોરથી એક પાટું માર્યું. આ જોઈ ગામના લોકોએ તલવારો ખેંચી લીધી. આ પરદેશીના ટુકડા કરી નાખો. પરંતુ તે જ ક્ષણે નમીના બંધ તૂટવા લાગ્યા. ગોવિંદે ઓઢાડેલા કપડાં દૂર કર્યા, ઠાકોર સાહેબના મોઢા પર હાથ ફેરવ્યો અને છાતી પર બીજું પાટું માર્યું. અચાનક ઠાકોર સાહેબના મોઢામાંથી લોહી નીકળ્યું અને તેઓ આળસ મરડીને બેઠા થઈ ગયા, જાણે ઊંઘમાંથી જાગ્યા હોય. આખું ગામ આશ્ચર્યમાં ડૂબી ગયું. લોકોએ ગોવિંદને ઘેરી લીધો. ભાઈ, આ શું થયું? તે આ બધું કેવી રીતે કર્યું? ઠાકોર સાહેબે ચારે બાજુ જોયું અને પૂછ્યું, આ બધું શું છે? હું અહીં કેમ? આ નમી કોની છે? ગોવિંદે હસીને કહ્યું, ઠાકોર સાહેબ, આ તમારી જ નમી હતી. ગામના લોકો તમને સ્મશાન લઈ જતા હતા. ગામના લોકોએ ઠાકોર સાહેબને સમગ્ર ઘટના જણાવી. ઠાકોર સાહેબ ગોવિંદના પગે પડ્યા. આ બધું શું છે? તું કોણ છે? મને વિસ્તારથી કહે. ગોવિંદે શાંતિથી જવાબ આપ્યો, હું ગોવિંદ છું અને આ મારા હાથમાં દશામાનું ફળું છે. માતાજીએ મને સપનામાં કહ્યું કે તમારું મોત નથી થયું. ગામમાં કોઈ કરમહીણા માણસે 3.5 દિવસની વિદ્યા કરી હતી, જેના કારણે તમારું પ્રાણ પંખેરું શરીર છોડી ગયું. પણ હજી તમારું આયુષ્ય બાકી છે, એટલે મેં તમને સાજા કર્યા. આ સાંભળી ગામના લોકોએ ગોવિંદને વધાવી લીધો. ઠાકોર સાહેબે કહ્યું, ગોવિંદ, અમારા ગામમાં ચાલ. એ કરમહીણો માણસ કોણ છે તેને બતાવ, જેથી અમારું ગામ બચે. ગોવિંદ ઠાકોર સાહેબ અને ગામના લોકો સાથે ગામના છેવાડે એક ઝૂંપડી પાસે પહોંચ્યા. ગોવિંદે એક માણસને નિરખીને કહ્યું, આ એ જ માણસ છે જેણે ઠાકોર સાહેબ પર વિદ્યા કરી હતી. આ સાંભળતા જ એ માણસ દોડીને ઠાકોર સાહેબના પગમાં પડ્યો. મને માફ કરો, મેં ભૂલ કરી. બાજુના ગામના મુખીએ મને નાણાં આપ્યા હતા. ઠાકોર સાહેબે ગુસ્સે થઈને તેને ગામના ચોકમાં લઈ જઈ સભા ભરી અને મૃત્યુદંડની સજા આપી. પછી તેમણે ગોવિંદને કહ્યું, આવો, દેવધર્મને માનનારો માણસ અમારા ગામમાંથી બહાર જાય એ મારી જનેતાને લાજે. આજથી તું અમારા ગામમાં રહે. હું દશામાનું મંદિર બનાવીશ. ગોવિંદને રહેવા માટે ઘર મળ્યું, ખેતર મળ્યું અને ગામના લોકો તેને આદરથી નિહાળવા લાગ્યા. દરરોજ સવારે લોકો તેને મળવા આવતા અને ગોવિંદનું જીવન હવે શાંતિથી ભરાઈ ગયું. એક રાત્રે દશામાં ફરી સપનામાં આવ્યા. ગોવિંદ, અહીં કેવું લાગે છે? ગોવિંદે કહ્યું, માડી, આ ગામના લોકો મને ખૂબ આદર આપે છે. કોઈ એવો નથી જે મને મળવા ન આવે. અહીં મને મારા ભાઈઓની યાદ પણ નથી આવતી. દશામાએ હસીને કહ્યું, ગોવિંદ, એક દિવસ હું તારા ભાઈઓ અને ભાભીઓને અહીં લાવીશ અને તેમને તારી સામે નમાવીશ. નહીં તો મારું નામ દશામાં નહીં. આમ કહી દશામાએ ગોવિંદને આ ગામમાં રહેવાની અને દશામાનું મંદિર બનાવવાની રજા આપી. ગોવિંદે મંદિરની સામે દશામાની ભક્તિ ચાલુ રાખી.
અને તેનું જીવન હવે શ્રદ્ધા અને શાંતિથી ભરેલું હતું. ગોવિંદનું જીવન હવે નવા ગામમાં, જેનું નામ રામપુર હતું, શાંતિ અને શ્રદ્ધાથી ભરેલું થઈ ગયું હતું. ઠાકોર સાહેબની કૃપાથી તેને રહેવા માટે એક નાનું પણ સુંદર ઘર મળ્યું હતું અને ખેતરનો એક નાનો હિસ્સો પણ આપવામાં આવ્યો હતો, જેનાથી તે પોતાનું ગુજરાન ચલાવી શકે. ગામના લોકો ગોવિંદને એક દૈવી પુરુષ તરીકે જોવા લાગ્યા હતા. દરરોજ સવારે ગામના લોકો તેના ઘરે આવતા, તેની સાથે દશામાની ભક્તિમાં જોડાતા અને તેની શ્રદ્ધાને નમન કરતા. ગોવિંદના ઘરની સામે ઠાકોર સાહેબના આદેશથી દશામાનું એક નાનું પણ ભવ્ય મંદિર બનવા માંડ્યું હતું. ગોવિંદ દરરોજ તે મંદિરમાં દશામાનું ફળું મૂકી દીવો પ્રગટાવતો, ધૂપ ચડાવતો અને ભક્તિભાવથી પ્રાર્થના કરતો. પરંતુ ગોવિંદનું હૃદય ક્યારેક તેના જૂના ગામ સુંદરપુર અને તેના 3 ભાઈઓની યાદમાં ડૂબી જતું. તેને યાદ હતું કે કેવી રીતે તેના ભાઈઓ અને ભાભીઓએ તેને ઘરમાંથી હાંકી કાઢ્યો અને કેવી રીતે તેઓએ દશામાના ફળાની કિંમતને ના સમજી. પરંતુ ગોવિંદના હૃદયમાં કોઈ કડવાશ નહોતી. તે દશામાની શક્તિમાં વિશ્વાસ રાખતો હતો અને તે જાણતો હતો કે માતાજીનો ન્યાય હંમેશા સાચો હોય છે. એક દિવસ જ્યારે ગોવિંદ મંદિરમાં દશામાની પૂજા કરી રહ્યો હતો, ત્યારે ગામના ચોકમાંથી ઘોંઘાટ સંભળાયો. ગોવિંદ બહાર નીકળીને જોવા ગયો તો તેની આંખો આશ્ચર્યથી ફરી વળી. તેના 3 ભાઈઓ અને તેમની પત્નીઓ ગામના ચોકમાં ઊભા હતા, ધૂળથી ખરડાયેલા, થાકેલા અને નિરાશ. તેમની પાસે ના તો ખાવાનું હતું, ના કોઈ પૈસા. ગોવિંદે નજીક જઈને પૂછ્યું, ભાઈઓ, તમે અહીં કેવી રીતે? સુંદરપુરમાં શું થયું? એક ભાઈએ શરમથી નજર નીચી કરીને કહ્યું, ગોવિંદ, અમે ભૂલ કરી. અમે તારી વાત ના માની, બાપુજીની વાત ના સમજી, જમીન અને ખેતરોનો ખોટો ઉપયોગ કર્યો. અમે આળસમાં રહ્યા, ખેતરોની સંભાળ ન રાખી. દેવું વધી ગયું અને આખરે અમે બધું ગુમાવી દીધું. હવે અમારી પાસે કંઈ નથી. અમને ગામના લોકોએ પણ અમને હાંકી કાઢ્યા. બીજા ભાઈએ ઉમેર્યું, અમને ખબર પડી કે તું આ ગામમાં રહે છે અને તે ઠાકોર સાહેબને જીવતા કર્યા. અમે તારી માફી માંગવા અને આશરો માંગવા આવ્યા છીએ. ત્રીજા ભાઈએ રડતા રડતા કહ્યું, ગોવિંદ, અમે દશામાના ફળાના મૂલ્ય ન સમજ્યું. અમે બાપુજીના 9 લાખના હારને હળવાશથી લીધું. હવે અમને સમજાયું કે તે ફળું ખરેખર કિંમતી હતું. ગોવિંદનું હૃદય દયાથી ભરાઈ ગયું. તેને દશામાના શબ્દો યાદ આવ્યા, ગોવિંદ, એક દિવસ હું તારા ભાઈઓ અને ભાભીઓને તારી સામે નમાવીશ. ગોવિંદે શાંતિથી કહ્યું, ભાઈઓ, ભાભીઓ, દશામાની કૃપા અનંત છે. તે ક્યારેય કોઈને એકલું નથી છોડતા. તમે મારી સાથે ચાલો, હું તમને ઠાકોર સાહેબને મળાવું છું. ગોવિંદ તેમને ઠાકોર સાહેબને દરબારમાં લઈ ગયો. ઠાકોર સાહેબે ગોવિંદના ભાઈઓની વાત સાંભળી અને ગોવિંદની ભલાઈથી પ્રભાવિત થઈને કહ્યું, ગોવિંદ, તારા ભાઈઓને અમારા ગામમાં આશરો આપીશું, પરંતુ તેમણે પોતાની ભૂલોમાંથી શીખવું પડશે. તેઓને ખેતરોમાં કામ કરવાની તક આપીશું અને જો તેઓ નિષ્ઠાથી કામ કરશે તો તેમનું જીવન ફરી સુધરશે. ગોવિંદના ભાઈઓ અને ભાભીઓએ શરમથી માથું નમાવ્યું અને ગોવિંદનો આભાર માન્યો. તેઓ દશામાના મંદિરમાં જઈ ફળા સામે નમન કર્યું અને પોતાની ભૂલોની માફી માંગી. દશામાની કૃપાથી તેમનું જીવન ધીમે ધીમે સુધરવા લાગ્યું. 3 ભાઈઓએ ખેતરોમાં મહેનત કરવાનું શરૂ કર્યું અને તેમની પત્નીઓએ ગામના લોકો સાથે મળીને ઘર સંભાળવાનું શીખ્યું. એક દિવસ જ્યારે દશામાનું મંદિર પૂર્ણ થયું ત્યારે ગામમાં મોટો ઉત્સવ યોજાયો. ગામના લોકો, ઠાકોર સાહેબ અને ગોવિંદના ભાઈઓ બધા એકઠા થયા.
ગોવિંદે દશામાનું ફળું મંદિરના ગર્ભગૃહમાં સ્થાપ્યું અને દીવો પ્રગટાવીને પૂજા શરૂ કરી. ગામના લોકોએ ભજન ગાયા અને દશામાની શક્તિની ગાથાઓ ગુંજવા લાગી. ઉત્સવ દરમિયાન ગોવિંદના ભાઈઓએ ગામના લોકો સામે જાહેરમાં ગોવિંદની માફી માંગી. એક મોટા ભાઈએ કહ્યું, અમે ગોવિંદની શ્રદ્ધાને હાંસી ઉડાડી, પરંતુ આજે અમને સમજાયું કે દશામાનું ફળું ખરેખર 9 લાખનો હાર હતું. ગોવિંદની ભક્તિ અને દશામાની કૃપાએ અમને નવું જીવન આપ્યું. ઠાકોર સાહેબે ગોવિંદને ગામના આદરણીય વ્યક્તિ તરીકે જાહેર કર્યું અને કહ્યું, ગોવિંદ, તારી શ્રદ્ધાએ આ ગામને નવી દિશા આપી છે. દશામાનું મંદિર આ ગામનું ગૌરવ બનશે અને તું આ મંદિરનો મુખ્ય પૂજારી રહીશ. ગોવિંદે નમ્રતાથી કહ્યું, ઠાકોર સાહેબ, આ બધું દશામાની કૃપા છે. હું તો ફક્ત તેમનો નાનો ભક્ત છું. મારું જીવન હવે માતાજીની સેવામાં સમર્પણ છે. એ રાત્રે જ્યારે ગામ ઊંઘમાં ડૂબેલું હતું, ગોવિંદ મંદિરમાં એકલો બેઠો હતો. દશામાનું ફળું દીવાની રોશનીમાં ચમકતું હતું. ગોવિંદે હૃદયથી પ્રાર્થના કરી, હે માળી, તે મને આટલું બધું આપ્યું. મારા ભાઈઓને પણ તે નવું જીવન આપ્યું. હવે તારી ભક્તિમાં જ મારું જીવન વિતાવીશ. અચાનક મંદિરમાં એક દૈવી પ્રકાશ ફેલાયો અને દશામાં પ્રગટ થયા. તેમણે હસતા હસતા કહ્યું, ગોવિંદ, તે મારી શ્રદ્ધામાં અડગ રહ્યું. તું મારા ફળાને ખોળામાં લઈને વન ભટક્યો, પણ ક્યારેય હિંમત ન હારી. આજે તારા ભાઈઓ અને ભાભીઓએ તારી સામે નમન કર્યું અને હું તને વચન આપું છું કે તારું નામ આ ગામમાં અમર રહેશે. ગોવિંદે આંખોમાં આંસુ સાથે નમન કર્યું. માડી, તારી કૃપા વિના હું કંઈ જ નથી. આ બધું તમારું તેજ છે. દશામાં અદૃશ્ય થઈ ગયા. ગોવિંદે તેમની હાજરી મંદિરમાં અનુભવી. ગોવિંદે પોતાનું જીવન દશામાની સેવામાં સમર્પિત કરી દીધું. રામપુર ગામ દશામાના ભક્તોનું તીર્થસ્થાન બની ગયું અને ગોવિંદની શ્રદ્ધાની ગાથા દૂર દૂર સુધી ફેલાઈ. વર્ષો પછી જ્યારે ગોવિંદની ઉંમર વધી, તે દશામાના મંદિરમાં બેસીને લોકોને પોતાની વાર્તા સંભળાવતો. તે કહેતો, દશામાનું ફળું માત્ર સોનાનું નથી, તે શ્રદ્ધાનું પ્રતીક છે. જે દશામાને સાચવે છે, દશામાં તેને સાચવે છે. ગામના બાળકો, યુવાનો અને વૃદ્ધો ગોવિંદની વાતો સાંભળીને પ્રેરણા લેતા. ગોવિંદના ભાઈઓએ પણ દશામાની કૃપાથી પોતાનું જીવન સુધારી લીધું અને તેઓ ગોવિંદની શ્રદ્ધાને હંમેશા નમન કરતા. આમ ગોવિંદની શ્રદ્ધા અને દશામાના ચમત્કારોએ ન માત્ર તેનું જીવન બદલ્યું, પરંતુ આખા ગામને નવી દિશા આપી. દશામાનું મંદિર રામપુરનું ગૌરવ બની ગયું અને ગોવિંદની ગાથા એક પ્રેરણાદાયી કથા તરીકે લોકોના હૃદયમાં અમર થઈ ગઈ. બોલો દશામાની જય. દર્શક મિત્રો, કથા બોલતી વખતે જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હું ક્ષમા માગું છું અને આશા રાખું છું કે તમને આ કથા પસંદ આવી હશે. જો આ કથા તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો અને કોમેન્ટ બોક્સમાં જય દશામાં અવશ્ય લખજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.